હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? તો બધા મજામાં જશે. તો ફાઇનલી આજે આપણે આવી ગયા છીએ ઉપરકોટનો કિલ્લો જોવા. તો સારી રીતે તમને દેખાડીએ અને આનંદ મેળવીએ. તો તમે એન્ડ સુધી રહેતો બ્લોગના. તો હવે આપણે એન્જર જઈએ અને ના જઈને તમને મળીએ. તો મિત્રો આજે આપણે ઉપરકોટના કિલ્લે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો અહીંયા અત્યારે હનુમાન દાદા છે. તમે જોઈ શકો છો જૂનો બંગલો છે. આ તમે જોઈ શકો છો અહીંયાથી. તો મિત્રો અહીંયા પાણી પીવાનું છે, તમે જોઈ શકો છો. જોઈ શકો છો ખાવા પીવાનું પણ વસ્તુ બધી મળે છે. મિત્રો જોઈ શકો છો કે કોતર કામ કેવું કરેલું છે બધું પહેલાના જમાનામાં. જોઈ શકો છો તમે. આ તમે જોઈ શકો છો ખૂબ સારું એવું કોતર કામ કરેલું છે પહેલાના જમાનામાં. ને હવે અમે બધા આગળ જઈ રહ્યા છીએ. તમને દરેક વસ્તુ સારી રીતે દેખાડશું. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બધું લખેલું છે. ડ્રોપ ની જગ્યા છે. આ ડ્રોપ પડે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા તોપ પણ છે પહેલાના જમાનામાં. તો મિત્રો તમને પાછા ટોપ બીજા મોટા ટોપ બતાવવાનો છે. તમે જોઈ શકો છો એક ટોપમાં જ બધા પૂરું કરી નાખે એવા ટોપ. જોઈ શકો છો અહીં નાનો છે ક્યાંમાં કઈ હે રોહિત જો તો ગોળો છે કઈ તમે જોઈ શકો છો. એમાં કઈ નથી લાગતું. જોયું કઈ દેખાડું નહીં તમને. દેખાડું ક્યાં મિત્રો ये बड़ी तो हमारे यहाँ होती तो हम सब पूरा मिलके एक साथ उसको घोड़ा के बोलाती है न हुई जी. हमें क्यों घोड़ा को बोलते है. પાછું બહાર નીકળવાનું આવી ગયું છે. તો બહાર નીકળી જઈએ અને અહીંયા પબ્લિક કઈ ફૂલ આવેલું છે તમે જોઈ શકો. તો મિત્રો આપણે અંદર આવી ગયા છીએ. તમે જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો આવી રીતનું કંઈક છે કિલ્લો. તમે જોઈ શકો છો પાછા અહીંથી અમે અંદર જઈએ છીએ. લોકેશન તો બહુ સારું છે ફોટા પાડવા. અહીંયા વાવ છે એવું. તો મિત્રો તમને પાણીની વાવ છે એ બધું દેખાડવા બી ના જઈએ. ના જઈને તમને મિત્રો તમે જોઈ શકો છો કે મોટી ગુફા છે એની એટલે પાણી છે. તો જે છે પોલાડ આવી જશે બ્લોકમાં. તમે બે ત્રણ ઓલા ટેપડા કાઢ નાખો.
તો મિત્રો તમે જોઈ શકો છો આ ટીપડા વેચવા મળ્યા હા તમે જોઈ શકો છો પાણી તો નથી લાગે પીવાય એવું જ નથી એવું લાગે ઉપર પણ તમે જોઈ શકો છો પાણી હીસ હોય ને સામેલી ઉતરવા પેલા કઈ હીસ હાલ ઉતરી જવાનું બાકી તો મિત્રો કંઈક આવો હતો કવો જે પહેલાંના જમાનાનો હતો અને અહીંથી પણ કંઈક પાણી નીકળે છે તમે જોઈ શકો છો તો મિત્રો હવે તમને બીજું કંઈક દેખાડું કિલ્લાની તો હવે પહેલાં ઉપર જઈ અને ઉપર તમને મળી જે ભાઈ જોવાનું હોય ને આમ તમને મળી તો મિત્રો થાકી ગયા છીએ દાદરા ચડી અને ગાર્ડનમાં આવી ગયા છીએ બેહવા ગાર્ડન તમે જોઈ શકો છો તો મિત્રો અહીંથી તમે જોઈ શકો છો આ કડી વાવ છે यहाँ तो बहुत ऊंडा है लेकिन ये तो वीडियो देख कैसे तू દેખાણું है लेकिन दिखने में मजा आ रही બહુ है फोन બહુ ઊંડી છે ભાઈ अरे अडुई नहीं फरती को राटो मारी लियो हमारा राजा તો મિત્રો મેં તમને જે આગળ દેખાડ્યું કાસવાળું છે જે એ પહેલાંના મહારાજા એની અંદર અનાજનો સ્ટોક કરતા ને અનાજ ભંડાર છે અને હવે પાછું બીજું વસ્તુ દેખાડું તમને તો ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો તો ચાલો હવે તમને બીજું કંઈક વસ્તુ આગળ મળી તો મિત્રો અમે પેલો આખો જોઈ લીધો છે અને તમને પણ બતાડ્યો છે તો તમે પણ આવો આ જગ્યાએ આનંદ લેવા અને મેં તમને સારી રીતે કિલો દેખાડી દીધો છે તો કેવો લાગ્યો છે કોમેન્ટમાં કરી દેજો અને હવે આપણે બ્લોગને એડ આપી હર હર મહાદેવ જય ગિરનારી